નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે 7 એવા પોઈન્ટ જોઈશું જેથી જો તમે શેરબજારમાં રોકાણમાં નવા હોવ અથવા તો શેરબજારમાં રોકાણ કરવામાં નવી શરૂઆત કરી હોય તો તમે સારી ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપની શોધી શકો અને તમારા રૂપિયા પણ સેફ રહી શકે અને આવી ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની શોધી તમે સારું રિટર્ન પણ મેળવી શકો। કેમ કે નવા રોકાણકાર જ્યારે પણ શેરબજારમાં એન્ટ્રી લેતા હોય છે ત્યારે યુટ્યુબર કે પછી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જે ટિપ્સ આપે છે એ ફોલો કરી શેર બજારમાં રોકાણ કરી દેતા હોય છે અથવા પછી ટ્રેડિંગ ટિપ્સ આપતા હોય છે એ ફોલો કરીને ટ્રેડિંગ કરવા લાગી જતા હોય છે, જેથી કરીને તેમને શેર બજારમાં ભારે લોસનો સામનો કરવો પડતો હોય છે, નુકસાન પણ ભારે જતું હોય છે કેમ કે તેમને પોતે કોઈ રિસર્ચ કરી હોતી નથી અને ફંડામેન્ટલી સ્ટ્રોંગ શેર પણ શોધતા નથી। અને જે આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય છે એમને એ શેર બતાવવાના રૂપિયા અથવા તો પૈસા મળતા હોય છે કે તમે આ શેર વિશે ચર્ચા કરો, અમે તમને આટલા રૂપિયા આલીશું અને પેની શેર હોય છે મોટા ભાગે અને એ શેરને સોશિયલ મીડિયા ઉપર પ્રમોટ કરવામાં આવે છે। એ શેર રિટેલ રોકાણકાર લઈ લે છે તેજી જોઈને અને પછી એ શેરમાં ફસાઈ જતા હોય છે। એટલે કે આજે આપણે 7 એવા પોઈન્ટ જોઈશું જે તમને સારા શેર શોધવામાં મદદ કરી શકે છે। ફંડામેન્ટલી સ્ટ્રોંગ, બેકગ્રાઉન્ડ કંપનીનું સ્ટ્રોંગ હોય, મેનેજમેન્ટ સ્ટ્રોંગ હોય એવા શેર કેવી રીતે શોધવા એ 7 પોઈન્ટ આપણે જોઈશું। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ શેર બજારમાં રોકાણ કરી લાંબો સમય ટકી રહેવા માંગતા હો અને સારું વળતર મેળવવા માંગતા હો તો તમે પણ ફંડામેન્ટલી સારા શેર કેવી રીતે શોધવા એ જાણી શકો। અને આ વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હો તો આપણા ફેસબુક પેજને લાઈક કરી ફોલો પણ કરી લેજો। આ વિડીયો તમે પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર પણ શેર કરી દેજો અને જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો આ વિડીયો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે પહોંચી શકે અને ફંડામેન્ટલી સારા શેર કેવા શોધવા એ પણ શીખી શકે। તો મિત્રો, વાત કરીએ સ્ટોક માર્કેટમાં ઘણા લોકો માત્ર સાંભળીને કે સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ જોઈને રોકાણ કરતા હોય છે, પરંતુ સફળ ઇન્વેસ્ટર જ જાણે છે કે અસલી ગેમ રિસર્ચ અને આંકડાને સમજવામાં છે। એક કંપનીનું નામ મોટું હોવું કે વારંવાર ન્યૂઝમાં આવે તો એનો અર્થ એ નથી કે તે સારું રિટર્ન આપશે। એટલે કે જે નવા નિશાળિયા હોય છે શેર બજારમાં એ માત્ર શેરનું નામ સાંભળે અથવા તો પછી કંપનીનું નામ સાંભળે અથવા સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ જોવે કે આ શેરમાં તેજી ચાલી રહી છે તો આ શેરમાં નાણાં રોકી દો, પણ જે સાચા અને સફળ ઇન્વેસ્ટર છે, સક્સેસફુલ ઇન્વેસ્ટર એ જ જાણતા હોય છે કે અસલી ગેમ કઈ છે। સાચા આંકડા સમજવા, કંપનીના ફંડામેન્ટલ જોવા, કંપની મોટી હોય એનું વારંવાર ન્યૂઝમાં નામ આવતું હોય એનો અર્થ એ નથી કે તે હંમેશા સારું રિટર્ન આપે। તો આવા જ પોઈન્ટ આપણે ડિટેલમાં જોઈએ। જો તમે લાંબા ગાળા સુધી કમાણી કરવા ઈચ્છો તો તમારે કંપનીના અસલી ફંડામેન્ટલ સમજવા પડશે। અહીં આપણે 7 એવા મહત્વના ફેક્ટર વિશે વાત કરીશું જે દરેક ઇન્વેસ્ટરને કોઈ પણ સ્ટોકને પોર્ટફોલિયોમાં સામેલ કરતા પહેલા જોવું જોઈએ। સૌથી પહેલો છે બિઝનેસ મોડલ અને કંપનીની ઔદ્યોગિક સ્થિતિ। એટલે કે કોઈ પણ કંપનીનું બિઝનેસ મોડલ તેના ભવિષ્ય માટે બ્લુપ્રિન્ટ હોય છે। તમારે સમજવું જરૂરી છે કે કયા ઉત્પાદનો અથવા સેવાઓ પ્રદાન કરે છે કંપની, તે કેવી રીતે આવક ઉત્પન્ન કરે છે અને ઉદ્યોગોમાં તેનું સ્થાન શું છે। શું કંપનીનું બિઝનેસ મોડેલ આવનારા વર્ષોમાં સુસંગત રહેશે? શું કંપની પાસે કોઈ સ્પર્ધાત્મક ફાયદો છે કે તેને અન્ય લોકોથી અલગ પાડે છે, જેમ કે અન્ય ટેકનોલોજી, મજબૂત બ્રાન્ડ મૂલ્ય અથવા સરકારી સુરક્ષા? ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો ગ્રાહક મુખ્ય ક્ષેત્રની કંપનીઓ સામાન્ય રીતે આર્થિક મંદીમાં પણ સ્થિર રહે છે, જ્યારે ઓટોમોબાઈલ જેવા ચક્રીય વ્યવસાય વધુ અસ્થિર હોય છે। એટલે કે તમારે સૌથી પહેલા ચેક કરવું કે કંપનીનું બિઝનેસ મોડલ શું છે અને કંપનીની બ્લુપ્રિન્ટ શું છે। પછી તમારે જોવું કે કંપની કયા ઉત્પાદનો બનાવે છે, કંપની આગળ સેવાઓ પ્રદાન કઈ કરે છે અને આવનારા ભવિષ્યમાં આ કંપનીનું જે બિઝનેસ મોડલ છે એ તમારે જોવું કે સસ્ટેનેબલ થશે કે નહીં। અને વાત કરીએ કે આ કંપનીને સ્પર્ધાત્મક એટલે કે બીજી કોઈ કંપની તરફથી કોમ્પિટિશન મળે છે અને કોમ્પિટિશન મળે છે તો કેવી પ્રકારનું મળે છે અથવા તો પછી કંપની મોનોપોલી ધરાવે છે માર્કેટમાં। વાત કરીએ આપણે કે જો એફએમસીજી સેક્ટરની કંપનીઓ હોય તો આર્થિક મંદીમાં પણ આ કંપનીઓ સર્વાઈવ કરતી હોય છે, કેમ કે એફએમસીજી સેક્ટર એવું છે કે એની જરૂરિયાત દરેક વર્ગને પડતી હોય છે। અને જે સૌથી વધારે અસ્થિર હોય તો એ ઓટોમોબાઈલ સેક્ટરની કંપનીઓ છે। પછી વાત કરીએ મેનેજમેન્ટ અને ગુણવત્તા અને કોર્પોરેટ ગવર્નન્સ, તો કંપનીનું ભવિષ્ય તેના મેનેજમેન્ટના હાથમાં હોય છે। મજબૂત અને પ્રામાણિક નેતૃત્વ ફક્ત વ્યવસાયને જ નહીં પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં
પરિસ્થિતિઓમાં પણ તેને ટ્રેક પર રાખે છે. તમારે તપાસ કરવી જોઈએ કે કંપનીનું મેનેજમેન્ટ શેરધારકો સાથે પારદર્શિતા રીતે વાતચીત કરે છે કે નહીં અને તેમની નૈતિક પ્રથાઓ સાચી છે કે નહીં. ટોચના મેનેજમેન્ટમાં વારંવાર થતા ફેરફારો, શંકાસ્પદ સોદાઓ અથવા નિયમનકારી ચકાસણી કંપની માટે જોખમી હોઈ શકે છે. વાર્ષિક અહેવાલોમાં ઓડિટરની ટિપ્પણીઓ અને પ્રમોટરની શેર હોલ્ડિંગ પેટર્ન પણ મેનેજમેન્ટના ઇરાદાઓને પ્રતિબંધિત કરે છે. એટલે કે જો કંપનીનું મેનેજમેન્ટ સારું હોય અને મજબૂત હાથોમાં હોય તો કંપની ભલે લોસમાં હોય, દેવામાં હોય, પણ કંપની આગળ જતા સારી એવી રિકવરી કરી અને સારા ટ્રેક પર આવી સારું રિટર્ન પણ આપી શકે છે. પણ જો કંપનીનું મેનેજમેન્ટ વારંવાર બદલાતું રહેતું હોય, કંપનીના જે પ્રમોટર હોલ્ડિંગ હોય એ પણ બદલાતી રહેતી હોય, તો તમારે સમજવું કે આ કંપનીમાં કોઈ તો ગડબડ ચાલી રહી છે. પછી ત્રીજો પોઈન્ટ છે નાણાકીય પરફોર્મન્સની સ્થિરતા. એટલે કે છેલ્લા 5 થી 10 વર્ષમાં કંપનીના નાણાકીય આંકડા જોવા કંપનીની અસલી તાકાતનો ખ્યાલ આવે છે. રેવન્યુ ગ્રોથ, નેટ પ્રોફિટ માર્જિન, એબિટા, એપીએસ, અર્નિંગ પર શેર જેવા મેટ્રિક્સ પર ધ્યાન આપવું. એક સારી કંપની તે છે જે મુશ્કેલ આર્થિક સમયમાં પણ તમને નફો અને માર્જિનને બનાવી રાખી શકે છે. તે જોવું જરૂરી છે કે શું કંપનીનું પ્રોફિટ સ્થિર છે એ ખૂબ જ ઉતાર ચઢાવ વાળું છે. એટલે કે નાણાકીય પરફોર્મન્સ છેલ્લા 5 થી 10 વર્ષનું તમે કંપનીનું જો, જેમાં નેટ પ્રોફિટ માર્જિન, એબિટા, અર્નિંગ પર શેર જેવા પોઈન્ટ તમારે ખાસ ધ્યાનમાં લેવા. અને કંપનીનો પ્રોફિટ કેવો છે, શું સતત વધતો રહે છે કે પછી સતત ઉતાર ચઢાવ વાળું જોવા મળે છે. જો કંપની સારી હશે તો તમને સતત સારો ગ્રોથ આપતી રહેશે. પછી વાત કરીએ કે ડેટ લેવલ અને બેલેન્સ શીટ ટ્રેન્ડ. એટલે કે દેવું અને કંપનીની બેલેન્સ શીટ. કંપની માટે દેવું સારું અને ખતરનાક બંને હોઈ શકે. અમુક હદ સુધી દેવું કંપનીના વિસ્તરણને વેગ આપી શકે છે, પરંતુ વધુ પડતું દેવું લેવાથી વ્યાજનો બોજ વધે છે અને કંપનીની નાણાકીય સ્થિતિની નબળી પડી શકે છે. એટલે કે કંપની પર દેવું હોય એ સારું પણ હોઈ શકે છે અને નુકસાનકારક પણ હોઈ શકે છે. જો કંપની દેવું લઈને એક્સપેન્ડિચર કરતી હોય અને પોતાના વિસ્તાર કરતી હોય તો એ સારું દેવું કહી શકે છે. પણ વધારે દેવું લેવું અને વધારે દેવું લેવાથી વ્યાજનો દર પણ વધે છે અને જે કંપનીને આગળ જતા નુકસાન પણ કરાવી શકે છે. ડેટ ટુ ઇક્વિટી રેશિયો અને ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો અને કરંટ રેશિયો જેવા આંકડાઓ તે દર્શાવે છે કે કંપની કેટલું દેવું સંભાળી શકે છે અને તેની લિક્વિડિટી કેવી છે. ઓછી લોન અને મજબૂત બેલેન્સ શીટ વાળી કંપની આર્થિક મંદી કે વ્યાજ દર વધવા જેવા ઝટકાને સરળતાથી સહન કરી શકે છે. એટલે કે તમારે આ જો ચેક કરવું હોય તો ડેટ ટુ ઇક્વિટી રેશિયો જોવો, ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો અને કરંટ રેશિયો જેવું ચેક કરવું. પછી પાંચમો પોઈન્ટ છે રિટર્ન રેશિયો, એટલે કે આરઓઈ કે આરઓસીઈ. રિટર્ન ઓન ઇક્વિટી અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ થી ખ્યાલ આવે છે કે કંપની પોતાના શેર હોલ્ડરના પૈસા અને કુલ મૂડીનો કેટલો સારો ઉપયોગ કરે છે. આરઓઈ અને આરઓસીઈ સતત 15% થી વધુ છે તો તે મેનેજમેન્ટની કુશળતાનો સંકેત આપે છે અને આ રેશિયોની તુલનામાં હંમેશા સેક્ટરની એવરેજથી કરવી જોઈએ, જેથી સારા પરફોર્મન્સની ઓળખ થઈ શકે. એટલે કે રિટર્ન ઓન ઇક્વિટી અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ જો 15% થી ઉપર સતત હોય તો મેનેજમેન્ટ સારું છે અને કંપની સતત સારું કામ કરી રહી છે. આ રેશિયોની તુલના હંમેશા કંપનીના સેક્ટરના રેશિયો સાથે કરવી જોઈએ, જેથી તમને સારા પરફોર્મન્સની ઓળખ થઈ શકે. પછી મિત્રો છઠ્ઠો પોઈન્ટ છે વેલ્યુએશન મેટ્રિક્સનો. ભલે કંપની મજબૂત હોય પરંતુ તમે શેરને ઊંચી કિંમત ઉપર ખરીદશો તો રિટર્ન મળવામાં મુશ્કેલ થશે. પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો એટલે કે પીઈ, પ્રાઇસ ટુ બુક રેશિયો એટલે કે પીબી અને એવી એબિટા જેવા રેશિયોથી ખબર પડે છે કે સ્ટોક ઓવર વેલ્યુ છે કે અંડર વેલ્યુ. એક ઇન્વેસ્ટર તરીકે તમારે તે જોવું જોઈએ કે વર્તમાન કિંમતમાં ભવિષ્યની અનિશ્ચિતતાઓ માટે માર્જિન ઓફ સેફટી છે કે નહીં. એટલે કે જો કોઈ કંપની સારું કરી રહ્યું પણ તમે એ શેરને કંપનીના ટોપ લેવલ પર જઈને ખરીદો તો તમને ચોક્કસપણે પછી અર્નિંગ કરવામાં મુશ્કેલ પડી શકે છે. કેમ કે કંપનીનો પીઈ જો હાઈ હોય તો એ શેર ઓવર વેલ્યુ આપણે કહી શકીએ અને જો 30 ની અંદરનો પીઈ હોય તો એ શેર તમને સારી પ્રાઇસ ઉપર મળી રહ્યો છે અને એ શેર આગળ જતા તમને સારું રિટર્ન પણ આપી શકે છે. આ રેશિયો ચેક કરવા માટે તમારે પીઈ રેશિયો જોવો, પ્રાઇસ ટુ બુક રેશિયો જોવો, ઈવી ઈબિટા રેશિયો જોવા. એનાથી તમને ખબર પડી જશે કે આ શેરમાં તમારે રોકાણ કરવું કે ના કરવું જોઈએ. પછી મિત્રો સાતમો અને છેલ્લો પોઈન્ટ છે ફ્રી કેશ ફ્લો અને ડિવિડન્ડનો ટ્રેક રેકોર્ડ. તો ફ્રી કેશ ફ્લો તે દર્શાવે છે કે કેપિટલ એક્સપેન્ડિચર ઘટ્યા બાદ કંપની પાસે કેટલા પૈસા વધે છે. આ પૈસા કંપનીની લોન ચૂકવવા, નવા પ્રોજેક્ટ્સમાં લગાવવા કે ઇન્વેસ્ટરોને ડિવિડન્ડ આપવામાં મદદ કરી શકે છે. એક સારો ડિવિડન્ડ ટ્રેક રેકોર્ડ તે દર્શાવે છે કે કંપની ઇન્વેસ્ટરોને રિવોર્ડ આપવા માટે પ્રતિબદ્ધ છે. પરંતુ જો
ડિવિડન્ડ ખૂબ જ વધુ છે અને કંપની પાસે એટલો ફ્રી કેશ ફ્લો નથી તો તે ટકાઉ રહી શકશે નહીં. એટલે કે ફ્રી કેશ ફ્લો અને ડિવિડન્ડનો ટ્રેક રેકોર્ડ જોઈ તમે એ પણ અંદાજ લગાવી શકો છો કે કંપની જે પોતાના કેપિટલ એક્સપેન્ડિચર છે એ બધું જ કર્યા પછી કંપની જોડે કેટલા પૈસા વધે છે અને આ પૈસા કંપની લોન ચૂકવવામાં ઉપયોગ કરી શકે છે, નવા પ્રોજેક્ટ બનાવવામાં ઉપયોગ કરી શકે છે અથવા પછી રોકાણકારોને ડિવિડન્ડ આપવામાં ઉપયોગ કરી શકે છે. આ નવ ડિવિડન્ડ આપતી કંપની સમયસર રોકાણકારોને રિવોર્ડ પણ આપતી હોય છે. પરંતુ જો કંપની વધારે વધુ ડિવિડન્ડ આપતી હોય તો એ કંપની પછી ફ્રી કેશ ફ્લો નથી બચતો અને તે આગળ વધારે ટકી શકતી નથી. તો મિત્રો આ વિડીયોમાં આપણે 7 એવા પોઈન્ટ વિશે ચર્ચા કરી જે તમે ચેક કરી લો કોઈ પણ કંપનીમાં શેર ખરીદતા પહેલા તો ચોક્કસપણે તમે પ્રોફિટમાં રહી શકો છો અને તમારે પછી કોઈ પણની ટિપ્સ લેવી પડે નહીં અથવા તો પછી કોઈ પણની સલાહ પણ લેવી ના પડે. તમે જાતે જ કોઈ પણ શેર માટે સારો એવો નિર્ણય લઈ શકો છો અને શેર બજારમાં લાંબા ગાળા માટે ટકી પણ શકો છો. અને જો તમે ઇન્સ્ટાગ્રામ ઉપરથી કોઈની ટ્રેડિંગ ટિપ્સ લઈને શેર બજારમાં રોકાણ કરો છો તો 100% હું ગેરંટી આપું છું કે તમે નુકસાનમાં જવાના છો અને તમે આગળ જતા શેર બજારમાંથી એક્ઝિટ પણ કરી લેશો અને એવું પણ કહેશો કે શેર બજારમાં રોકાણ ના કરાય, તે એક સટ્ટો છે એ અને શેર બજારમાં લૂંટાઈ જવાય. પણ જો તમે સારા ફંડામેન્ટલ વાળા શેર શોધો છો અને એમાં રોકાણ કરો છો તો ચોક્કસપણે તમે આગળ જતા સારું એવું રિટર્ન મેળવી શકો છો અને શેર બજારમાં લાંબા ગાળા માટે ટકી પણ શકો છો. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.